હો રાધા, હા બોલા ભાઈ ક્યાં દેખાતા ને? ક્યાં ગયા દેવાભાઈ? ગયા હશે કે એના કામથી, કઈને નથી ગયા આજ મને કે ક્યાં જાવ છો ને ક્યાં નહીં એમ. મારો બેટો જ્યાં હમણાં રખડ્યા કરે ને કઈ ખબર પડતી નથી. આડો આવડો ઝાલે છે નકરો, હરખું કામમાં ધ્યાન નથી દેતો. આ જરાક એને કે વાડીમાં થોડુંક ધ્યાન દે. આ પૂછા ઘાંસ્યા વગરનો હવારમાં ક્યાં આવ્યો જોઈ? હા કઈ કામ હશે બિચારાને તો ગયા હશે. એમાં હું તમે આટલા ધુવા પૂવા થઈ જાવ છો એની ઉપર? તને બહુ બિચારો દેખાય જ્યારે હોય ત્યારે. એક ને એક દેર છે ને મારો એટલે લાઈટકો. અને તમને બહુ ખીચ ચડે ને એના ઉપર? હા ખીચ ચડે ને એવું કરે છે. આ કેટલા દીથા હું એને કહું છું કે ઓલો આ ટ્રેક્ટર છે વાડીએ તું લઈ જા, પણ ભાઈને વખત જ નહીં, રખડવું છે નકરું. તમારા હાથમાં પગમાં મહેંદી મૂકી છે? તમે જાવ તમે લઈ જતા હોય તો હવારમાં ખેતરે. મારે છે ને હો કામ હોય, એની જેમ કઈ નવરો નથી. એ બિચારો કઈ નવરો નથી, મને ઘરમાં કેટલી મદદ કરાવે છે એ. હવે ઘરમાં શું કામ હોય તમારે? 3 જણાનું કામ છે, કેટલું કામ હોય? હાડું એ નથી સમજાતું. હા શું કહું ને તો દેવાભાઈનો મગજ હમણાં ક્યાં ફર્યા કરે છે ને. હા એકલા ગીત ગાતા હોય, એકલા દાંત કાઢતા હોય. કાલ તો રાત્રે નિંદરમાં એકલા બોલતા હતા. હા અને કઈક પગલા છે ને અવળા પડ્યા એવું લાગે છે. અને હું તને ફોન કરું પાછો ફોન તો ઉપાડે નહીં પાછો. અને કે ને તો હું ખબર છે ભાઈ કે આમ શું કહેવાય બંધ હતો આમ ઓલા કંઈક શું કહેવાય હા રૂ થાય એવું કંઈક હવે. હલો ધીમો હતો. હા એ કેમ કે પાછો આપણને આમ રમાડી દે આપણને ગમે ત્યારે. બિચારા કાંઈ રમાડતા નથી. અત્યારે દોસ્તાર ભેગા નહીં રખડે તો ક્યારે રખડશે? આ કાલ સવારે આપણે પરણાવી દેવું પછી થોડા કઈ બિચારા બહાર જઈ શકશે ઘર બારા રાતે કે દિવસે કે રખડવા ખોટા. ઉંમર છે બિચારાને ફરી લેવા દ્યો ને. નાનો નહીં થો, નાનો નહીં 25 વર્ષનો છો છે. તમે આમ જ કરતા લગ્ન પહેલા. મને હંધી ખબર છે દેવાભાઈ મને હંધી વાત કરી છે. હા તને દેવો બધી વાત કરી દે અને તું છે ને જ્યારે તેનું ઉપરાનું ન લીધા કર. જો એના ઉપર થોડી રોક ટોક રાખ થોડી. હા તારે છે ને એને થોડી બે બેન કહેવાય કે થોડુંક તમારા ભાઈને મદદ કરો ને કામમાં ધ્યાન દો. મને ખબર છે તમે શું કામ ખરા થાવશો જ્યારે હોય ત્યારે દેવાભાઈ મારી બાજુ બોલતા હોય એટલે તમને ગમતું નથી. તમને એમ છે કે આ મારો ભાઈ થઈને મારી બાયડી બાજુ શું કામ બોલે છે એટલે. એવું કાંઈ નથી. તને કહું એટલું કરીને ખોટે આડી વાતું કરે છે તે. આ છે ને એને બહુ પંપાયા કરીમાં તું જ્યારે હોય ત્યારે બસ આમ છે તેમ છે, આમ જો છે તેમ જો. એને કહી દેજે આમ સાનો મોનો છે ને વાડી ભેળો થાય. હવે નહીં પંપાડું બસ. હાંજે આવશે એટલે મને ખીજાઈ જાય છે ને બસ. હવે બીજું કાંઈ? હા બસ એમ. બોલો. ફોન કરવા દે મને. સાંજે અરે હોય ત્યારે રખડ્યા ઉપાડશે જ નહીં કરો. ઉપાડશે જ નહીં કરો. નાચ પાડી મેં ફોન ઉપાડવાનું તમારે એને. મારો બેટો ફોન કાપી નહીં નાખે. ઉપાડે મેં નાચ પાડી તમારા ભાઈનો ફોન તમે ઉપાડતા જ નહીં એમ એને. ન ઉપાડ્યા? હવે છે ને આ દાવા દે આવે એટલે વારો છે આનો. જ્યારે હોય ત્યારે રખડ્યા જ કરે નકરો. તો ફોન ઉપાડતો નથી. ફોન હું કામ લઈ દીધો એને મેં? મેં છે ને બાર મોકલા છે. ક્યાં મોકલ્યો તે એને? એ તો મેં મોકલા છે એને બાર. પણ કાંઈક નામ પગ હોય કે ન હોય? હા તમે સિરાવ્યું કે તમારે સિરાવાનું બાકી છે હજી તો કયો તમે મને. હવે છે ને તારું રોજનું થઈ ગયું છે. તું છે ને આડી વાતે ન સડાય મને. મોઢું હરખો રાખો ને તમારો નાક રાતા ટમેટા જેવું થઈ ગયું છે. તું છે ને એક તો કાળું મોઢું લાલ નાક કરીને બે કેવું લાગે? હા છે ને તમે દેર ભોજાય નહીં સમજો. હે તું તારું કામ કર. આવવા દે ને ઘેરા તું જો એની ધૂળ નો કાઢ નાખો કહેજે મને. જો જોઈએ હું જોઉં છું કેમ તમે એને બોલો છો ને કેમ ખીજાવ તમે એને. આ તારે લીધે છે ને હું એને કાંઈ કહી નથી શકતો. જ્યારે હોય તેને પંપાયડા જ કરે નકરો. તો તમને પંપાડું? આ તારી યાર તો છે ને વાત કરવી જ નકામી છે. તો કોણ આમ દેશે વાત કરવા આવો? આવ્યો તો એલા સંભળાય છે? શું છે? હું કયું ના રાયડું નાખો છો? તારી આરતી ઉતારવી છે. હે લે આજ તો સૂર્ય કઈ બાજુ ઉગ્યો તે મારી આરતી તમે ઉતારશો? આવલી સોડી કેમ દેખાતી નથી ઘરમાં? ક્યાં ગઈ છે? એ ક્યાંક બેઠી હશે બેનપણીઓના ઘરે. એ તું કેવી માં છો? આ જવાન છોડી છે જ્યાં હોય ત્યાં રખડ્યા કરે ને એમ રખડવા ન દેવાય એટલી તો ખબર પડે કે નહીં? એ પણ આમ ગામમાં બેનપણીઓના ઘરે બેઠી હોય આપણા ઘરે છે ને ત્યાં લગન બિસારી બેસે ઉઠશે બેનપણીઓ હારે પછી હું એ જે કાંઈ થાય ને આડાવડું એ ગામમાં જ થાય. આ જવાન છોડી છે ને ગામમાં એમ જ્યાં હોય ત્યાં રખડવા ન મોકલી દેવાય. બેનપણીનું નામ દઈને ક્યાં ઈ આટા મારતા હોય આપણને ખબર ન હોય. હે ભગવાન કેવા વિચાર કરો છો તમે? કોક દી તો સારું વિચારો. આ સમય એવો છે ને એટલે ઉપાધિ થાય છે એટલે બોલાઈ જાય છે.
પણ ઈ છે ને હવે હું એને કહી દે કે ભાઈ બહુ મોડે લગી તું બહાર ન રહેતી, બસ હવે પછી કાંઈ વાંધો તમને. રોજ જ્યારે જોઉં તો ઘરમાં જ ન હોય, બેનપણી. અરે ઘરમાં એટલા કામ હોય તો ઈ કરાય ને, એમાંથી વધીએ તો જવાય. આ તો ઘરના કામ મૂકીને લ્યો આ બેનપણી ત્યાં ગઈશ. એ હારે જાહે ને પછી આખી જિંદગી કામ કરવાના છે. અમારી જેમ જો આ ક્યાંય બેહવા ઉઠવાનો અમારે વારો છે એમ કહો. હારે જાય પછી કામ કરવાના જ હોય, પણ ઘરે કામ કરે કે ન કરે પણ એમ તો ન કહેવાય કે તું સાની માની એમને બેઠી રહેજે ઘરે. એને એ રીતે કહેવાય કે જો બેટા ઘરના કામ હોય ને એ પરવારી રહે, પછી બહાર જવાય ટાઈમ હોય તો. એ રીતે એને સીધું એમ ન કહેવાય કે તું બહાર નહીં જાય ત્યાં સાની માની બેઠી રહેજે. હવે હું કહી દે, મેં એમ તો તમને કીધું કે ભાઈ હવે હું એને ના પાડી દે કે બહુ બેનપણીઓ હારે બેહવા જા માં, તું ઘરમાં ને ઘરમાં રહે ને ઘરના કામ શીખો અને જા ને તો વેળાહર પાછી આવી જાય. પછી હું કકળાટ કરવાનો લાંબો. હા પણ જો એનો ભાઈ હોય ને તો મારે એટલી બધી ઉપાધિ ન કરવાની હોય. આ આપણે એકની એક દીકરી છે એટલે ઉપાધિ થાય, સમજ્યા? અત્યારે આ સમય બહુ ખરાબ થઈ ગયો છે ને એટલે સોડીનું ધ્યાન રાખીએ તો વધારે સારું, બીજું શું હોય. હા એ વાત તો તમારી સાચી છે, પણ આપણી છોકરી હારી હોય ને હામલ્યા હારા ન હોય એ ચિંતા કરવા જેવી વાત તો છે જ. દીકરીઓ જવાન થાય ને એટલે આપણે ઉજાગરા જ હોય, પણ આપણી છોકરી હારી છે ને એટલે મને ચિંતા નથી થતી. તમને કહું વાત સાચી છે, ચિંતા તો મને ન થાવી જોઈએ, પણ આ સમય અત્યારે બહુ ખરાબ આવી ગયો છે ને એટલે એક બાપ તરીકે દીકરીની ચિંતા તો થાય જ ને, એટલે મારે તને થોડુંક બોલાઈ ગયું, બીજું શું હશે. હવે એ મારો વાંક હતો તો એ તમે બોલ્યા ને, નકર કાંઈ થોડા બોલો આમ થા. કાંઈ નહીં, હું આજે આવશે ને તેને કહી દે કે ભાઈ તારે બહુ બેહવા ન જાવું, હવે છે ને તું મોટી થઈ ગઈ છો એટલે એને થોડુંક મારે બે શબ્દ કહેવા હશે ને મારી રીતે કહી દે હું. સારું. હવે જો આજ છે ને હા વાડીએ કામ છે એટલે 10-12 દાળિયા કર્યા છે. 10-12 દાડિયા? હા, આ કપાસ વીણવાનો હતો હા. તો એ કઈ 2-4 જણાથી ઉકલે નહીં. ના રે ના. એટલે હું કહી દઉં ને તો ટાણા હાર તમે રોટલા કરી નાખજો અને હું એ દાળિયાને છે ને ભાત ભેળા કરું. તો પછી મારે છે ને આને બરકવા જાવી જો. હું એકલી તો કેમ નહીં પોગી વાળું શાક ને રોટલા ને તમે અટાણે કયો 10-12 દાડિયા. મારે કહેવાય ગયું, મોડું થઈ ગયું કહેવામાં, પણ એટલે જ હું કહું છું જો ઘરે હોય ને તો ગમે એ કામ અચાનક આવ્યું હોય ને ફટાફટ થઈ જાય. હવે આ તને રોટલાનું મારે કહેવું ભૂલાઈ ગયું અને હવે કીધું હવે તું ગામમાં ગોતવા જાય ને એ રોટલા ઘડશો ત્યાં મને એમ છે ટાણું વયું થાય. ના ના, એ બે માં દીકરી ભેગા થઈ અને દાડિયાને તો છે ને ટાઈમસર અમે છે ને રોંઢો પહોંચાડી દેવું એમને. હા, એ દાળીયાને ટાઈમસર તમે ખાવા આપો ને તો જ બિચારા કામ કરે ને પછી આપણે કઈ એને મજૂર કરીને મારી નાખવાના ન હોય. ના, આ મજૂર હોય કે શેઠ હોય, ટાણું થાય ને એટલે બધાના પેટમાં છે ને આ ભૂખના ભડકા થાય. અને આમ જો શાક છે ને કાંઈક લીલોતરી બનાવજો, નકર અમુક માણસો કેવું કરે ખબર, દાળિયા કરે ને લગભગ કઠોળનું શાક હોય અને એમાંય લગભગ તો 99% અડદની દાળ જ હોય. અરે પણ કાં તો અમુક તો કઢી દઈ દેતા હોય છે. હા, એટલે આપણે છે ને ભલે ઈ આપણામાં કામ કરવા આવે પણ ખવડાવવાનું સારું. માણસ ખાય ને સારું એ કામ કરે તે આખા રવૈયા કરી દે અને રોટલા કરી દે, હાલશે ને? હાલ છે, જા તું પેલા સોડે ને બોલાય ગામ. એ હા, હું આમ સીધી અહીંથી ગામમાં જાવ સૌ બારોબાર. ભૈયા ક્યારની બોલાવી છે મળવા, કેમ નહીં આવી હોય હજી? હા, એક મિનિટ છે ને એક વરહ જેવી લાગે. આવે ને એટલો વાર છે. એમ તો ક્યાં ગઈ છે? લે પણ તું બીવડાવી દીધો મને. પણ આટલા બા બી ગયા તો બી જ ખાલી જાય આમ કર્યું એમાં હા, હું તો બી પણ ગયા અચાનક કોક વાહે આવી જાય તો શું થાય? બી જ જાય કે નહીં? ફટ્ટો ફટ્ટુ પેલા એમ કે મને એટલી બધી વાર કેમ લાગી આવતા? તો વાર તો લાગે ને, એ તો થોડુંક આઘું છે ઘર. કાંઈ આઘું નથી. તો દોડીને આવું, મને મળવા આવવું એમાંય તે આઘું લાગે તને ઘર? હે, ગાડી લઈ દો ને. હવે ગામડામાં કોઈ છોડ્યું ને ભાળી ત્યાં ગાડીએ કરતા. એટલે શું બીજા નો હાકે એટલે મારે નહીં હાંકવાની એમ કહો છો? આ મને નથી આવડતી હજી ગાડી, તને ક્યાંથી આપું? એમાં એવું છે ગામના કોક લોકોએ તો શરૂઆત કરવી પડશે ને ગાડી હાંકવાની. હું હાંકીશ ને એટલે બીજી છોડ્યું હાંકવા મળશે. એ તારી વાત એકદમ સાચી છે. હો બોલ તારે. હા, ઘરે તો કઈ વાતચીત કરી કે નહીં આપણી? મને તો લાગે છે કે આ ચોરીના 4 ફેરા છે ને આપણે નહીં ફરી શકીએ. આ તો શું બોલે છે જલ્પા? ઘરમાં મેં વાત જ એવી સાંભળીને કે મને નથી લાગતું કે આપણા
લગ્ન થઈ શકે. તું છે ને જરાય ચિંતા ન કર. આપણે ચોરીના 4 ફેરા પણ ફરશું અને 7 જન્મ સાથે પણ રહીશું. આ મારું વચન છે. મેં પણ એવું જ વિચાર્યું હતું કે આપણી આ જન્મની પ્રીતને આપણે જિંદગી આખીનો સાથ આપીએ. તું આ જિંદગીનો વિચાર કરે છે. અરે હું તારી સાથે 7 જન્મો સુધી જીવવા માંગુ છું. તો હું કરશું, પણ હવે આ માનવા જ તૈયાર નથી ને. આ લોકોની દુશ્મનીમાં આપણો શું વાંક છે? મને તો સમજાતું નથી. અરે મેં પણ મારા ભાઈને સમજાવવાની કોશિશ કરી છે. વાત તો નથી કરી પણ એકવાર કોશિશ તો જરૂર કરીશ. અને જો નહીં માને ને તો જલ્પા આપણે બંને છે ને આ બધા જ લોકોને વેગળા મૂકી અને એકલા કંઈક ભાગી જઈશું. આ તમે શું બોલો છો? ના ના, એવું ના કરાય. આ ગામમાં આબરૂ જાય ને, આપણા ઘરની આબરૂ જાય, આપણી આબરૂ જાય, અને વાહેથી ને ગામના લોકો વાતું કરે કે આ તો ભાગી ગયા. અરે જલ્પા હા તું શું બોલે છે? એ લોકોની ઇજ્જત, ગામની આબરૂ, એમની આબરૂ, અરે એમની દુશ્મનીમાં આપણી જિંદગીનું શું? ના ના, આપણે ભાગીને નથી જવું. આપણે મનાવશું. તમે પણ મનાવો અને હું પણ મનાવું. કોશિશ જરૂર કરીશું જલ્પા, પણ જોજે હો એ લોકો નહીં માને ને તો હું જેમ કહું ને એમ તારે કરવું જ પડશે. હા કરીશ, પણ મને છે ને ઇજ્જત બહુ વાલી છે. અરે ઇજ્જત કોને વાલી ન હોય, હું પણ જાણું છું. હું છોકરો છું એનો મતલબ એમ નથી કે મારા ઘરવાળાને ઇજ્જત વાલી ન હોય. એ જોયું જાહે. આપણે મનાવવાનો તો પ્રયત્ન તો કરીએ. હા પ્રયત્ન તો જરૂર કરશું. શું કરવું ને કંઈ સમજ નથી પડતી. પણ આ બધું છોડ ને યાર. તું મને મળવા આવી છે ને તો મારી સાથે 2 મીઠી વાતો કર. તો આ બધું ભૂલી અને આપણે આપણી જિંદગીમાં તો કંઈ વિચાર કરીએ. આવીતી તો મીઠી વાતો જ કરવા, પણ જ્યારથી ને આ ઘરમાં વાત સાંભળી છે ને ત્યારથી આ બધી મીઠી વાતો છે ને ભૂલાઈ જ ગઈ છે. અરે જલ્પા હું શું કહું તને, આમ જો આ જો કદાચ આપણા ઘરવાળા માની ગયા તો પછી આપણે જિંદગીમાં શું કરવું, કેવી રીતે જીવવું એ કંઈ વિચાર કર્યો છે તે? પેલા લગ્ન તો થવા દ્યો, અરે લગ્ન તો જો પછી વિચાર કરશું. માની જશે તો લગ્ન થઈ જ જશે ને આપણા. હા તો પછી આગળ વિચારાઈ જશે બધું. જો તે હમણાં કીધેલું ને મને કે ગાડી લઈ આપો એટલે ગામમાં નવી શરૂઆત થાય. હું ગાડી ચલાવીશ તો બધી છોકરીઓ ગાડી ચલાવવા મળશે. તો હું શું કહું હવે તો લગ્નની શું ખાલી ખોટા વાટ જોવાની? તો એટલે ભાગી જાવ અત્યારે ને અત્યારે, તમે એમ કહેવા માંગો? ભાગવાનું નથી કહેતો, 2 મીઠી વાતો કરવાનું કહું છું યાર. આ ઊંધું બહુ ઉપાડી લે તું યાર. આ જ તારો વાંધો છે યાર. તું મળવા આવે ને બસ બધું ઊંધું ઊંધું જ વિચાર કરે. હું છું જ ઊંધી, પોહાઈશ. હવે તું હા ઊંધી થઈ જઈશ ને તોય તું મને પોસાઈશ, કારણ કે તું છે છો જેટલી મીઠોડી. એમ હવે બસ મસ્કા મારવાનું બંધ કરો. મારી માં છે ને ઘરે વાઈટ જોતી હશે કે ક્યાં ગઈ હશે. હવે હું જાઉં. તમારા છોકરાઓને વાંધો ન હોય, ગમે એટલા મોડા જાવ ને તો કોઈ કાંઈ ન કહે. એવું નથી, મારે મારા ભાઈને જવાબ દેવો પડે. એ આખો દી મને એમ કે વાડીએ જા વાડીએ જા, પણ એ બધું છોડ. તું પાછી ક્યારે મળવા આવી શકે? એ હું પછી કહીશ. અત્યારે આવીશું ને હજી પાછું નું પૂછું. ફોન આપ્યો છે ને તો ક્યારેક ફોન કરું તો ઉપાડજે પાછી. હા ઉપાડીશ. આમાં ખાલી હંતાડીને ન મૂકી રાખતી. હા હવે જાઉં છું. બાય, ધ્યાન રાખજે તારું. એ હા. હા મીઠુડી જ્યારે જ્યારે મને મળવા આવે છે ને ખરેખર આ મારી જિંદગી છે ને મને એમ થાય છે કે હું બહુ સારી જીવું છું. કપા હંધો વીણાઈ ગયો ને હવે. હા કપા તો વીણાઈ ગયો છે. અને હવે દાડિયા નથી કરવાના ને પાછા ફરી વાર. અરે ના ઈ એક જેટલે દિયા કરી હામટા દાડિયા કર્યા હતા. બરાબર. ત્યાં પાછો ફરીને તળે એટલો બધો પાછા ફરીને કરવા પડે હે ને? પણ કરવા જ પડે ને કે આજે થોડા વીણાય. આવી ગયા આમને બેહો. ક્યાં ગઈ હતી? બાપુજી હું મારી બેનપણીને ઘરે ગઈ હતી. એટલે તારે બેનપણી સિવાય કોઈનું નામ તને આવડે છે? આ ઘરમાં કામ કેટલા હોય? બાપુજી થોડુંક કામ હતું ને એટલે ગઈ હતી, અને આમે મેં કામ તો પતાવી દીધું. નહોતું કર્યું બા કામ. કામ પતાવી દીધું વાત હાચી, પણ તાર બાપાને કહેવાનું એમ થાય છે કે બહુ છે ને હવે બહાર ફરવું નહીં તારે મોડે હોંદી. હા પણ બેટા, એમાં શું વાંધો છે? વાંધાની તને ખબર નથી બેટા. મારે બાપ થઈને કહેવું પડે.
હવે તું નાની નથી બેટા, એટલે તારે છે ને વગર જોતું બહુ બહાર નહીં રખડવાનું. નાની નથી એટલે જ કહું છું કે હવે તો હું મોટી થઈ ગઈ છું, હવે તો હું જઈ શકું ને. તું મોટી થઈ ગઈ છો ને એટલે જ અમને ચિંતા છે બટા. બા, આપણા ઘરની ઇજ્જત આબરૂ જાહે ને એવું કોઈ હું કામ નથી કરતી અને કરીશ પણ નહીં. એ અમને ખબર છે, પણ આ લોકો છે ને એને ન પુગાય એમ જ કહે, ફરતી જ હોય છે કે ઘરે ઘરે ભાટકતી હોય છે આ છોકરી તો કે. બા, લોકોને તો છે ને આદત છે આડોહી પાડોહી આખા ગામની પંચાયત કરવાની, એનું કઈ સાંભળવાનું ન હોય. એટલે શું ઈ લોકો બોલે એટલે મારે બહાર નહીં નીકળવાનું બાપુજી? અરે બેટા છે ને, તું તારી રીતે બધી રીતે સંસ્કારી ડાય દીકરી છે, પણ આ સમાજની તને ખબર નથી. અમુક માણસો એવા ખરાબ માણસો હોય ને, એની સંગતમાં આવી જઈએ ને તો આપણું જીવવાનું હરામ થઈ જાય બેટા. બાપુજી, તમારી હંધીએ વાત હાસી. મારે એક જ બેનપણી છે, બાકી હું ક્યાં કોઈની ઘરે જાઉં છું? અત્યાર સુધી કોઈથી કોઈની ઘરે ગયું? આ તો બે ઘડી અમે ભેગ્યું થાય અને વાતું ચીતું કરીએ. વાત તારી સાચી છે બટા, પણ છે ને આ ક્યાંકથી માગું આવતું હોય ને તો કોઈ ખાગું કરાવતું હોય ને તો આ કહેવા વાળા એમ કે ને આ ક્યાં જાવશો કે એ છોકરી કે ઘરે ઘરે ભાટકતી હોય છે એનો ટાંટિયો જ ઘરમાં નથી હોતો એમ કરીને હગા ન થવા દે. તો એ લોકો એવું બોલે ને તો આપણે હફણ જ નહીં કરવાનું. લે તે પણ ક્યાં સુધી તને અમે ઘરમાં બેહાડી રાખશું પછી? બાપુજી, તમે આવું શું? આ બધું છે ને પહેલાના જમાનામાં હતું, હવે અત્યારે ખબર છે જમાનો કેટલો બદલાઈ ગયો. લ્યો જવાબ દ્યો, મને કહેતા તા તે. જમાનો એનો એ જ હોય છે, માણસના વિચારો અત્યારે બદલાઈ ગયા છે ને એટલે તને થોડીક હરવા ફરવાની અમે ના પાડીએ છીએ, બાકી બીજો કોઈ અમારો એમાં વાંધો નથી. સારું બાપુજી, હવે છે ને તમને પૂછીને જઈશ બસ. તું પૂછીને જાશો એની ના નથી, તાર બાપાને નથી પૂછતી, મને પૂછશો હાલ. પણ એમાં છે ને તે અમારું કહેવાનું એવું છે તાર બાપાનું કે તું જા ભલે, પણ બહુ મોડે લગન ન બેહી રહેવું, વેળા સતું ઘરે આવી જાવું. હા, કાંઈ વાંધો નહીં. હવે બીજું કંઈ કહેવાનું છે? બસ જા, મારે હારું સામ બનાવી દા. મારી હાટોય લાવજે થોડી. બા, તમે કેવી વાત કરો છો? આ બાપુજી હાટું સા લઈ આવ તો તમારા માટે ના લઈ આવું? તારું કાંઈ નક્કી નહીં. કા બાપાએ માગી છે તો કે બાપા હાટું જ લઈ જાઓ. હા જા જા. હા, હું ગાંડી ઈશ કા. ના બાપુજી, આ બાને કઈ ક્યું ને? હા, હું એને સમજાવું છું. જા જો જોયું ને, આમ તો આપણી દીકરી કેટલી ડાય અને સંસ્કારી છે, પણ આ સમાજને લઈને આપણે મગજમાં ભાર રહે. એ વાત તમારી સાચી છે. આપણે છે ને આ સમાજમાં રહેવાનું રહ્યું એટલે પછી સમાજનું એ જોવું પડે. આપણે દીકરી હાવ હોનાની છે, એમાં કાંઈ નહીં ના. અને અત્યારે સમય કેવો છે કે ભલે દીકરીએ કાંઈ ન કર્યું હોય પણ લોકો વધારે એને બધારે ભાળી જાય ને એટલે ન કરવાની વાતો કરે કે જો ફલાણા ભાઈની દીકરી છે ને રખડતી જ હોય જ્યાં હોય ત્યાં. એ વાત તમે સાચી કરી 100%. હારા લુગડા બે પહેર્યા હોય ને હા, તોય લોકોને નથી પોગાતું ને. પણ આ દીકરીને બિચારીને એમ થાય કે બાપુ આવું કેમ કહેતા હોય, પણ એ તો એક દીકરીનો બાપ હોય ને એ જ એની વેદના જાણે. હા, હળને છે ને વાડી ભેળું કરી દેવાનું થાય છે ગમે એમ કરી. ટ્રેક્ટર લઈને જ વાડી ભેળો થવું. ઓય અહીંયા આવો કુંવર, અહીંયા આવો. હા બોલો ને મોટા ભાઈ. ક્યાં ગયો છો? હા ગામમાં ગયો તો. હા, તને નથી લાગતું કે આજકાલ તારા ગામના ધક્કા બહુ વધી ગયા હોય એવું? હે? હા વધારે નથી જતો, કામ હતું એટલે ગયો ભાઈબંધને મળવા. હવે આ ભાઈબંધ વાળો થામાને થોડુંક આ વાડીમાં ધ્યાન દે ને. આ બરાબર ખેતરે નથી આવતો. હું તમે રાડું નાખતા હોય જ્યારે હોય ત્યારે એના ઉપર? મૂંગી દે ઘડી. તને પૂછું, જવાબ દે. એમ કહો ક્યાં ગયો તો? પૂછું મને ખબર છે ક્યાં ગયા તા ઈ. તને મેં પૂછ્યું? તને મેં પૂછ્યું કાંઈ? મૂંગી ઉભી રહે સાની મની. મોટામાં જીભ છે કે નથી? હે? હા દેવાભાઈ, તમારું કામ ઓલું છે ને, જાઓ તમે પતાઈ આવો, જાઓ. ઓય, એની વાત સાંભળતો નહીં. તું ઘડી કાંઈ બોલતી નહીં. ગામમાં શું કામ હતું તારે? હા ભાઈબંધને મળવા ગયો તો, બીજું કાંઈ કામ નહોતું. તો તને ખબર નથી પડતી? તને હું મેં કીધું સવારે કે ટ્રેક્ટર વાડીએ પોગાડવાનું છે? અરે પણ મેં એને કામ હા કીધું તું એમાં. પણ તું મૂંગી રે ને ઘડી કહું છું. વચ્ચે ડબ ડબ કરે છે. આ તારા લાડકોટને લીધે જ બગડી ગયો છે. પણ ધીમે ધીમે બોલો ને, રાડું હું કેમ નાખો છો? હવે સાની મની ઉભી રહે ઘડી. તને મેં શું કીધું ટ્રેક્ટરનું કે વાડીએ પોગાડવાનું છે? કીધું તું? હા કીધું તું, આ હળે લઈ જવાનું હતું, મને હા. ખબર જ છે. તો જળે અહીંયા પડ્યું, ટ્રેક્ટર અહીંયા જ પડ્યું છે. હા તે પણ હવે લઈ જાય ને મોટા ભાઈ, હું કામ ઉપાધિ કરો? અને આમે તે તમે છે ને મોટા ભાઈ સવો તો મારે શું ઉપાધિ હોય? એ હવે નાનો ને થવે લગન કરે એવડો છો છો. નાના જ છે હવે, તમારા કરતા જ નાના જ છે ક્યાંય. હા, તારા મોઢામાં ઘડીક જીભ નથી રહેતી? બોલ્યા વગર નથી હાલતું ઘડીક? હે? ધીમેથી બોલો ને, હું કઈ બેરી નથી.
કે દેવાભાઈ પણ કઈ બેરા નથી, સંભળાય છે અમને બેયને. ખબર છે મને, તમને બેને બધું સંભળાય છે. એમને હું ભેરા કરી તને કહો હે હા બોલો હવે છે ની. ને લગ્ન કરે એવડો છો, નાનો નથી હવે એમ કહો. હા તે પણ થઈ તો નથી ગયા ને મોટા ભાઈ લગન હજી, નાનો જ કેવા હું હજી. આમ જો હવે છે ને કાલથી છે ને ગામમાં રખડવા જોશો ને એક ઊંધાતની ઠોકી દે, ધ્યાન રાખજે. કઈ ભાન નથી પડતી. હા ધંધામાં ધ્યાન નથી દેતો. હા બાપ દાદાની જમીન છે ને એ વાવીએ છીએ આપણે, તો થોડું ખેતરમાં ધ્યાન દેવાય. કાલ સવારે છે ને ઓવે ઘેરે આવશે. જમીનમાં વાવવાનું પણ કેમ હોય કઈ ખબર હોવી પડે આ ને. તો કારક ન્યા છે ને ટાટીઓ ટકારો ને તો બધું આવડે, નકર કાંઈ ન આવડે ડૂ. ભાભી લ્યો ભાભી, આ તારી ભાભી શું છે હે? આમ ટીલું લઈને આવી છે તો તારી ભાભી મને કે એનું માની લે એમ? પણ ઢીલું લઈને ન આવ્યો હોય તો કાંઈ નહીં, પણ આ તો આ તમે દેર ભોજાય છે ને આજે રમતું માંડી છે ને, હા એ બધી બાઈન કરી દેજો. અમે કઈ રમત નથી માંડી. હવે તમને છે ને નકરી રમત જ દેખાતી હોય. આ તમારા મગજ ઉપર છે ને બરફ નાખો એટલે તમને હંધુય હારું એમ દેખાય. નથી ભાભી, આપણે ઓલા પમદી લંગડી નહોતા રેમાં એનું કહે છે ઈ. તમે બે નાના સૌ હવે, તમે લંગડી જેમાં જેવડા સૌ તમે બે હવે. આ ઓલા સકડા ગોળ ગોળ આવે ને ઈ એની અરે, વાત એ તો કરું અમે છે છું ને હવે. નાનપણની વાતને યાદ કરતા હતા એટલા માટે. એ બુદ્ધિની બારદાન કઈ ભાન પડે તને? આને બે વેણ કહેવાય તારે. અને તને હા તને છે ને આમ આમ છે ને જઈને તો આમ હરખી રીતે રહેવાય. પણ એને ખબર પડે છે હવે. શું ખબર પડે છે? ઈ તો છે તમારા ને. કરતા છે ને ક્યાંય હારા છે અને ક્યાંય હંધી ખબર પડે છે. તમારે જેમ નથી ગોબાનું ગોબું. હા ખબર છે. હા કોણ ગોપા જેવું છે ને મને બધી ખબર છે. હા એમને બધું નથી હાલતું. ઠીક એટલે તમે એક જ કરી કરીને તૂટી જાવ છો કા? મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લે. બે કાન ખોલીને સાંભળી લ્યો. કાન ખોલો આમ બે તમારા. અવશ્ય બોલવું જરૂરી છે. ઈ બેન બેરા હોય તમે એની જેમ કયો છો કાન ખોલીને સાંભળી લે. એને સંભળાય છે. તમારે જેમ નથી. તું છે ને તારું મોઢું ઘડીક બંધ રાખે એમ કહું છું, નકર તને એક મારવી પડશે મારે. અને સાંભળે મારી વાત છે ને હવે કાન ખોલીને સાંભળી લે. કાલથી મને પૂછ્યા સિવાય ઘરની બહાર પગ મૂક્યો છે ને ટાટીઓ માંગી નાખી, ધ્યાન રાખજે. મને પૂછીને જાજો હો. એમ તો કેમ ઈ હું એક બે વાર તો જાય હો ભાઈ, આ હાવ એવું ન કરતા, કારણ કે ખેતરમાં મને કઈ કામ તો આવડતા એ નથી. તું છે ને કાલથી વાડી ભેળો થાય એટલે તને બધું શીખવાડી દે. અને હવે છે ને વાડીમાં ધ્યાન જો. આ રખડવાના ધંધા બંધ કરો, હવે નાના ને જ મોટા છાસો. કાલ સવારે ક્યાંક માગું નાખવાનું તાડું કે કોઈ આવડતું નથી કાંઈ તો દેવાભાઈ હયા કરો ત્યારે. હા વાંધો નહીં, આવે બસ હવે રાયડું નાખોમાં. તું બોલ કરી પેલા આનું પતાવા દે મને. અને એક રકે બી સા બનાવ્યો રોજા. હજી ભાભી. હમણાં જ ચા પીધો તો. ભલે પીધો, મારે બીજી વાર પીવો છે. દૂધ લઈ આવો જાઓ. મોકલું આને જા. ભાભી 2 રકાબી હા તમને બનાવી દો હમણાં. દૂધ પડ્યું છે થોડું. થાવ ને. તું જાતો અંદર. દૂધ લઈ આવો જાઓ પેલા. તું અંદર જા એમ કહું છું. કા આ ઘર મારું નથી? અહીં મારે નહીં ઊભું રહેવાનું ફળિયામાં. તને કીધું જાતો હાલ જા. ને જો અહીંયા ધ્યાન રાખ, અહીંયા ત્યાં નથી જોવાનું. હા 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 બોલો બોલો મોટા ભાઈ. હવે છે ને આજ પછી ખેતર સિવાય ગામમાં ખોટા આટા નથી મારવાના. અને બીજી વાત, ગામમાં જવાનું ક્યારે? આપણે નવીરા હોય ને ત્યારે. પાક્કું મોટા હા? ભાઈ, તમે કયો એમ બસ. આ હવારે કાલ હવારે તારું ક્યાંક માગું નાખે અને પૂછે છોકરો શું કરે તો હું જવાબ દે કહેતો મને. કહી દેવાનું ને, મજા કરે, બીજું શું હોય અહીંયા મજા જ એ કરું. તારો હગો કોઈ એમ છોકરી નો દે, મજા કરવા વાળો થાશો તે. આ કહું એટલું ભેજામાં ઉતારને કઈક ભાન નથી પડતી તને? હવે છે ને બીજી વાર નો કેવું પડે, મારે ધ્યાન રાખજે. અને કાલથી છે ને વાડી ભેળો થઈ જાય સાનો મનો. ગામમાં રખડ્યા કરે નાના છોકરાની જેમ. જામ. અને ભાઈ તારી ભાભી આ કે સાપલું કરી છે તો મારો બેટો દેર ભોજાય બે હરખા છે. ઓલી ટાઈસ પૂરેવા કરે ના ભાઈ સકલી ફૂલે કે સડે. દેવાભાઈ હા ભાભી બોલો ને. કેમ આમ નિમાણા થઈને બેઠા છો? આ મારો હસતો રમતો દિયર આજે નિમાણો થઈને બેઠો. શું કઈ થયું છે? કાંઈ થયું નથી, આ ભાઈ થોડુંક બોલ્યા ને એટલે આ વાડીએ કીધું ને ટ્રેક્ટર લઈ જવાનું, તે વિચાર કરતો હતો કે લઈ જાવ કે નહીં. દેવાભાઈ ભાભી છું તમારી હો. એટલી તો મને ખબર પડે છે કે તમે ક્યારે નિમાણા થઈને બેહો છો ને ક્યારે નથી બેહતા. તમારા ભાઈ તો તમને રોજ બોલે છે, કોઈ દી નહીં. અને આજે કેમ નિમાણા થઈને બેઠા? તો વાત તમારે જાણવી જ છે એમ ને? તો હા, જે વાત હોય ને એ હંધી મને વાત કરો. હું ભલે તમારી ભાભી છું. અને કહેવાય છે ને કે ભાભી તો મા સમાન કહેવાય છે. એટલે દીકરો છે ને એની માંથી કોઈ વાત ના છુપાવે. જે વાત તમારા મનની અંદર હોય ને એ વાત તમે મને કહો. ભાભી, હું આપણા ગામની જ એક છોકરીને પ્રેમ કરું છું. અરે વાહ,
આ ખુશનસીબ છોકરી કોણ છે કે જેણે મારા દેરનું દિલ લઈ લીધું છે? આ મારા હાવજ જેવા દેરને પાંજરામાં પૂરી દીધો છે. સાચું કહું ને તો મને હજી ભરોસો નથી બેસતો કે તમે કોઈને પ્રેમ કરીને બેઠા છો. હવે એ છોકરીને તમે મને નામ જણાવશો કે એ છોકરી કોણ છે? તો જાણવું જ છે તમારે એમને? જાણવું જ હોય ને કે મારી દેરાની થનાર છે એના વિશે હું નહીં જાણું તો કોણ જાણે? મને પણ હરખ હોય ને. હવે જેઠાણી બનવાની શું તો પ્રેમ કર્યો તો લગ્ન કરીને પણ લઈ આવશો જ ને તમે. તો સાંભળો મારા ભાભી, આ તમારા હાવેજ જેવા દેરનું દિલ જેણે ઘાયલ કર્યું છે ને એ આપણા ગામના ઓલા ભૂપત દાદા છે ને એની છોકરી જલપુડી છે. દેવાભાઈ, હા હું બોલો છો તમે? હા ભાભી. ભૂપત કાકાની છોકરી હારે તમારે પ્રેમ થઈ ગયો છે? હા. દેવાભાઈ, તમને તો ખબર છે ને કે એના પરિવારને આપણા પરિવારને વર્ષો જૂના વેરઝેર છે અને તમે એની છોકરીને પ્રેમ કરીને બેઠા છો. હા, હું ઉદાસ બેઠો હતો ને ભાભી, એનું કારણ એ જ છે, બીજું કંઈ નથી. આ વાતની જાણ તમારા ભાઈને થશે તો આખા ઘરમાં તાંડવ મચી જાહે. અને એ ભૂપતભાઈને ખબર છે કે તમે એની છોકરીને પ્રેમ કરો છો? ના, જેમ મારા મોટા ભાઈને ખબર નથી એમ જલપાના પપ્પા એટલે કે ભૂપત દાદાને પણ ખબર નથી. અને એ વાતની જ ચિંતા લઈને હું અહીંયા બેઠો હતો. હા, તમને ખબર છે તમે કેવડી મોટી ભૂલ કરી નાખી છે? તમારા ભાઈ ક્યારેય નહીં મને તમારા લગ્ન માટે. એ પોતે છે ને એનો જીવ દઈ દે પણ તમારા લગ્ન કોઈ દી નહીં થવા દે. એ બધું જ હું જાણું છું ભાભી, પણ પ્રેમને છે ને કોઈ દિવાલ નડતી નથી. હવે થઈ ગયો છે તો પ્રેમ શું જાણે દુશ્મની શું છે? તમને આખા ગામમાં એ જ છોકરી મળી પ્રેમ કરવા માટે, તમને બીજું કોઈ દેખાણું જ નહીં? અરે પહેલાં મને ખબર ન હતી કે ભૂપત દાદાની છોકરી છે, પછી ખબર પડી. તો પ્રેમ થઈ ગયો પછી શું કે કોની છોકરી છે? દેવાભાઈ, તમે આ જે વાત કરો છો ને એ વાત શક્ય નથી, અશક્ય છે. ભાભી, તમે કીધું ને હમણાં કે ભાભી માં સમાન કહેવાય, તો પ્લીઝ ભાભી તમે મારા ભાઈને મનાવો ને અને મારા પ્રેમની નૈયાને છે ને પાર લગાવો. દેવાભાઈ, કઈ રીતે હું તમારા ભાઈને મનાવું? તમને એવું લાગે છે કે તમારા ભાઈ મારી કોઈ પણ એક વાત માને એવા? એના મગજની તમને ખબર છે કે એનો મગજ હંમેશા માટે સાતમા આસમાને પહોંચેલો હોય છે. અરે હું મારા ભાઈને નાનપણથી ઓળખું છું, અમે સાથે રમીને મોટા થયા છીએ. એ છે ને એ ખાલી દેખાય છે, એ છે ને નાળિયેર જેવો છે મારો ભાઈ, ઉપરથી કડક છે પણ એ અંદરથી ખૂબ જ નરમ છે. મને ખૂબ પ્રેમ કરે છે એ પણ તમારી વાત માનશે, એ મારી વાત નહીં માને. જો હું તમને પાકું તો નથી કહેતી પણ હું પ્રયત્ન કરીશ તમારા ભાઈને મનાવવાની. એટલે તમે ઉપાધિ ના કરતા, ભગવાને જે નસીબમાં લખ્યું હશે ને એ જ થાહે. અને તમે આ મૂંઝાઈને બેહોમાં હું તમારા ભાઈને વાત કરું છું. જો એ મારી વાતને માને તો, પણ મને ખબર છે કે મારી વાતને માનશે નહીં. અને હું એને આ વાત કરવા જઈશ ને તે ઉલટાના મારી ઉપર જ ખારા થઈ જશે. અને છે ને તમારા ભાઈ સામે આવું મોઢું લટકાવીને ના બેહતા. હા ભાભી, તમે જેમ કહો તેમ, પણ મારે છે ને ભાઈએ કીધું છે એટલે વાડીએ તો જવું જ પડશે. હું તમને એ જ કહેવા આવી હતી કે આ ટ્રેક્ટર છે ને હટ વાડીએ પુગાડો. તમારા ભાઈ ઘેરે આવે ને એ પેલા. હા ઠીક છે, હું જાઉં છું. બેન તમે? વાહ બેન, સરસ. અમારા દેરે મને હંધી વાત કરી દીધી છે. હંધી વાત કરી દીધી છે મારા દેરે. શું વાત કરી છે? એ જ કે તમે અને મારા દેર બંને એકાબીજાને પ્રેમ કરો છો. એટલે છે ને હું તારી બેન નહીં, તારી થનારી જેઠાણી છું. તો ભાભી કહીને બોલાવું તો વધારે સારી લાગીશ. એ વાત તો હંતી હાસી, પણ હજી તમને ખબર છે ને હજી મારા મા બાપ માનતા નથી. તમને શું લાગે આ મારા દેર છે એમના મોટા ભાઈ પણ માનશે? એટલે કે મારા ઘરવાળા એ માનશે? એ પણ માને એમ નથી. પણ હવે પ્રેમ કર્યો છે તો એને પાર તો પાડવો પડશે ને. એટલે કે તમારી આ નૈયા છે એને કિનારે તો લાવવી પડશે ને પ્રેમની. કિનારે તો લઈ આવી છે પણ કંઈ સમજ નથી પડતી કે હું કરું. લો, આટલી જ વાતમાં તમે બે હિંમત હારીને બેસી ગયા તો તમે તમારી નાવડીને મધદરિયેથી કિનારે કેમ પહોંચાડશો? નહીં પહોંચાડી શકો. એટલે આ પ્રેમ કર્યો છે ને તો હિંમત તો રાખવી જ પડશે. અને મને ખબર છે સાચા પ્રેમનું મિલન આજે નહીં તો કાલે જરૂર થાય છે. તો તમે જ કંઈક રસ્તો બતાવો ને કે અમે શું કરીએ. એ તો સમય આવશે ને એટલે બધું બરાબર થઈ જશે અને રસ્તો પણ આપોઆપ દેખાઈ જશે. જો તમે એકાબીજાને સાચો પ્રેમ કર્યો હશે ને તો કોઈની હિંમત નથી તમને બેયને અલગ કરી શકે.
પ્રેમ તો સાચો જ કર્યો છે. તમારા દેર તો મને એમેય કહેતા હતા કે જો નહીં માને ને તો એ કે આપણે ભાગી જાશું, પણ મેં જ ના પાડી કે આપણા ઘરની ઇજ્જતનો સવાલ છે. જો ભાગી જાઉં ને તો આપણા ઘરના લોકોની આબરૂ જશે ના અને બેન. કહે કે એના જો ઓનો દીકરો નાની દીકરી ભાગી ગયા. બેન એ પગલું ક્યારેય ના ભરતા. તમને ખબર છે હેકતા દુશ્મન આવટની દિવાલ વચ્ચે છે અને તમે ભાગશો ને તો આમાં કંઈકના માથા ખપાય અને લોહીની નદીઓ વહે તો એ તો બધી નોખી છે. એટલે આવું પગલું તમે ક્યારેય ના ભરતા. મારી ઉપર વિશ્વાસ રાખજો કે અમારા લગ્ન ન થાય ને તો કાંઈ નહીં, અમે અલગ રહીશું, પણ અમે છે ને ક્યારેય ભાગશું નહીં. એવું મગજમાં વિચારું જ શું કામ છે લગ્ન નહીં થાય? તમારા લગ્ન થશે. મારાથી જેટલો પ્રયત્ન થશે ને એટલો પ્રયત્ન કરીશ અને તમારા જેઠને હું મનાવીને જ રહીશ. અને મને ખબર છે આજે નહીં તો કાલે માની જ જશે ને. અને હું તો એટલું જ ઈચ્છું છું કે આ બે પરિવારની દુશ્મની છે ને એ દુશ્મની ભૂલી જાય બધા અને રાજી ખુશીથી તમારા બેને લગ્ન કરાવી દે. કેમ કે આવી રૂડી રૂપાડી અને સમજણ દેરાણી મને મળતી હોય તો મારે બીજું શું જોઈએ? અને આમે હું થાકી ગઈ છું હવે ઘરનું કામ કરીને, એટલે મારે દેરાણી જલ્દી લાવી છે મારા ઘરમાં. જો તમારે આ દેરાણીને ઘરમાં જ લઈ આવી હોય ને તો તમારે અમને સાથ દેવો પડશે. અરે ગાંડી, એ થોડી કંઈ કહેવાની વસ્તુ હોય છે. હું તો પહેલાં પણ મારા દેરની સાથે હતી અને અત્યારે પણ મારા દેરની સાથે છું, પણ શું કરું, હોવારું છું ને એ ઘરની, એટલે વધારે બોલી પણ નહીં શકું અને મારા ઘરવાળાની ઉપરવટ પણ નહીં થઈ શકું. પણ હા, મારાથી જેટલો પ્રયાસ થશે ને એટલો પ્રયાસ કરીશ તમને બેને એક કરવામાં. એટલે તું છે ને તારું મન જરાય નાનું ના કરતી. મારા દેરને પણ મેં એ કીધું છે અને તને પણ કહું છું કે તમે બે તમારું મન નાનું ના કરતા અને બેમાંથી કોઈ હિંમત ના હારતા અને તમારો પગ છે ને એ પણ પાછો ના લેતા. હા, પણ જો અમારી હિસાબે તમારા બે માણા વચ્ચે ઝઘડો થાય ને એવું ના કરતા. એવું તો ક્યારેય નથી થતું. અમારે બે વચ્ચે ઝઘડો થાય ને તો પણ ઘડીક ન હોય અને ઘડીકમાં સમાધાન થઈ જાય. પણ જો એક સાચી સલાહ આપું, હા તમે બે મળો છો ને એનાથી મને કંઈ વાંધો નથી, પણ જોઈ સમજી કારવી વિચારીને મળજો. આ ગામના કોઈને ખબર પડશે ને તો ખોટો હોબાળો થશે અને તમને પણ ખબર છે કે શું થશે ને શું નહીં થાય એમનું પરિણામ આવશે એ. હા, હવે ધ્યાન રાખીશું. અને એવડું પગલું પણ ના ભરતા કે બે ખોયડાની ખાનદાનીને નીચું જોવું પડે અને બે ઘર બજારમાં નીકળે તો પણ નીચે નજર કરીને હાલે. જો કે તમે બે સમજો છો, મારે તમને સમજાવવાની જરૂર નથી, પણ એક ઘરની વહુવારું, એક જેઠાણી, ભાભી, પત્ની, દીકરી, બેન બધું છું. એટલા માટે તમને કહું છું, જો ખોટું લાગ્યું હોય ને તો માફ કરી દેજે. તમે તો મને સાચી સલાહ આપો છો અને તમે મને સાચી સલાહ નહીં આપો તો કોણ આપશે? આ હાથ જોડવા માટે નહીં, પણ મને એવા આશીર્વાદ આપો કે જલ્દી હું તમારા ઘરમાં આવું. મારા આશીર્વાદ તો હંમેશા તમારા બેની સાથે જ છે અને હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે જલ્દી તું મારી દેરાણી બની અને અમારા ઘરની લક્ષ્મી બનીને કંકુ પગલાં કરવા આવી જા. અત્યારે તું કઈ બાજુ જા છો એ તો તું મને કે? એ અત્યારે છે ને પેલું અટાણું ઓલું લિસ્ટ કે લિસ્ટ પછી- આપ્યું હતું ને તો એ અટાણું લેવા જાઉં છું. અચ્છા, કદાચ મને એમ કે મારા દેરને મળવા જતી હશે અત્યારે, કેમ કે મારા દેર પણ વાડી બાજુ જ ગયા છે એટલે. શું હવે કઈ ઘડીએ ઘડીએ કઈ મળવાનું હશે? હા, નક્કી ના કહેવાય, પ્રેમ છે ને પ્રેમ ગાંડો કહેવાય એટલે મળાઈ જાય. કાંઈ વાંધો નહીં, મોડું થશે ને તો મારા બાપુજી છે ને મારી ઉપર છે ને ફુવા, વરસાદ ફુવા. વરસાવશે. સારું ચાલ તું જા અને મેં કીધું એ વાતને ધ્યાનમાં રાખજે. હા, સારું. હા, સારું. હા, ચલો બાય. હવે છે ને આ વાતું બહુ થઈ ગયું. તું મને છે ને એક રકાબી હારોથી ચા બનાવી દે એટલે છે ને હું વાડી ભેળો થાવ. આપણા કુંવર તો કાંઈ વાડી આવશે નહીં, મારે જ જવું પડશે કામ કરવા. જાઓ બીથા ચા બનાવીએ તો બીજા તને કહું છું, ચા બનાવી એક રકાબી એમ કહું. હા, ચા તો હું તમને બનાવી દઉં હમણાં, પણ હું પણ હે કામ હતું તમારું, એક વાત કહેવાની હતી. તો અટાણ લગી વાતો કરતા હતા તો એ શું કર્યું આપણે? હે અચાનક વાત કહેવાનું મન છું, શાનું કીધું ત્યારે? બોલ, શું વાત કરવાની છે? સો પહેલાં મને વસન આપો કે તમારા ઉપર આડું નહીં નાખો કે ગુસ્સે નહીં થાવ. લે હવે વાત કરવી છે એમાં આ બધા વસન લેવાની શું જરૂર છે? અને હું એમ ખોટે ખોટો કાંઈ ગુસ્સે થઈ જાવ એવો માણસ છું? વાત કરશો તે હવે તમને લાગતું નથી કે દેવાભાઈ મોટા થઈ ગયા હોય એને પરણાવી દેવા જોઈએ આપણે? હા હા, એ તો મને ખબર છે. હા, હું છે ને અત્યારે એના જોણ કરવામાં જ પડ્યો છું. આ સારું ઠેકાણું મળી જાય ને એટલે એને પરણાવી જ દેવો છે. તમારે જોણ કરવાની જરૂર નથી. હવે મેં મારા માટે રૂડી આમથી રૂપાળી દેરાણી ગોતી લીધી છે. એટલે તું હા એની વાત કરે છો, મને કંઈ સમજાણું નહીં બરાબર. ગોતી લીધી છે આ તારા
પિયરિયામાં કોઈ છોકરી છે ધ્યાનમાં? ના ના, પહેલાં મારી વાત તો તમે પૂરી સાંભળો. હા બોલો. દેવાભાઈ એક છોકરીને પ્રેમ કરે છે. એ છોકરી બહુ સારી છે, મેં હંધુય જાણી લીધું. સંસ્કારી છે, ડાય છે, ઉષા ખાનદાનની દીકરી છે. પણ જો તમે માની જાઓ ને તો લગ્ન માટે. એટલે હા, દેવો જે છોકરીને પ્રેમ કરે છે એ કોણ છે? હવે મને સમજાણું કે આ ભાઈ વાડીમાં ધ્યાન કેમ નથી દેતા અને વાડીએ કેમ નથી આવતા. હા, પ્રેમ થઈ ગયો ને ભાઈને, એટલે એમાંથી ઊંચા ન આવતા હોય તો પછી કામમાં ક્યાંથી ધ્યાન દે ભાઈ? એ તો ઉંમર છે એની, અને આ ઉંમરમાં હંધાઈને પ્રેમ થાય છે. પણ છે ને આપણે એની નાવડીને તો કિનારે પહોંચાડવાની છે. તું છે ને આ બધી આમ ગોળ ગોળ વાત કરવાનું રહેવા દે. એ છોકરી કોણ છે ને એ મને કહે, અને જો સારું ઠેકાણું હોય ને તો એના બાપાને વાત કરીને આપણે વાત આગળ હકારશું. ઠેકાણું તો સારું જ છે. છોકરી સંસ્કારી છે, હોમાં હોહરવી છે, પાસ હાથે પૂરી છે. અરે પણ એ બધી વાત સમજાઈ ગઈ મને. એક વાત કીધી એમાં, પણ આ છોકરી કોની છે એનું કંઈ કુટુંબ બુટુંબ તો હશે ને, એના માવતર તો હશે કે નહીં? તો એનું નામ દ્યો એમ કહું છું. તમે ઓળખો છે એના આખા પરિવારને, તમે ઓળખો છો છોકરીના. હા, એટલે પણ આને તો હવે દીધા છે. એક કામ કે આ છે ને આ વાત કરવાનું જ રહેવા દે. મારી વાત શાંતિથી સાંભળો ને તમે પહેલા. હા તો પણ ગોળ ગોળ વાતને આમ ફેરવા વગર સીધે સીધું કે ને કે છોકરી કોની છે એમ. હા, ભૂપત કાકા છે ને એની છોકરી જલ્પા, એને દેવાભાઈ પ્રેમ કરે છે. હું બોલેનું ભાન છે તને? હું બોલેનું ભાન છે તને એમ કહું? હા, તને ખબર છે ને કે એની યારે આપણે વર્ષો જૂનું વેર છે, અને આ કુંવર એની છોડી યારે પ્રેમ કરીને બેઠા, અને તમે પાછા આ મોટા ઉપાડે મારી પાસે એનું ઉપરાણું લઈને આવો છો કે એના લગ્ન કરાવી દઈએ, એની નાવડી આપણે પાર કરાવવાની છે. આ મગજમાં કાંઈ આમ ભગવાને બુદ્ધિ નાખી છે કે નહીં? વાત કરતા પહેલા ખબર પડે હું બોલું હું નહીં એમ. અને આ વાત તને કોણ એણે જ કરી છે ને? હા, આ હંધી વાત મને દેવાભાઈએ જ કરી છે. હે બિચારા મૂંઝાઈને બેઠા હતા. હા, પૂછ્યું એટલે મને હંધી હાસી વાત કરી દીધી. અને આમ જોવો, સલ્પાને હું મળેલી છું, એને ઓળખું છું, બહુ ડાય છે, મને ખબર છે. આપણા ઘરની વહુ થઈને આવી છે ને તો આપણા ઘરમાં કોઈને નીસું જોઈએ જેવું નહીં થવા દે. ખબર છે મને હંધી ખબર છે. હા છે ને, કવામાં હોય ને એવું ઓરડામાં આવે. હા, એના બાપને તું ઓળખતી નથી અને એની છોકરીના તું ગુણ ગાસો એટલા બધા. અને આ વાત તને દેવાય કરી તો તારા મોઢામાં મગ ભર્યા હતા, તારે એને બે વેણ કહેવાતા નહોતા? તમને શું લાગે મેં નહીં સમજાવ્યા હોય? પણ એકાબીજાને હાસો પ્રેમ કરે છે દિલથી એટલે. હા છે ને, પ્રેમ જેવું કાંઈ નથી. હા, એ ભૂપત છે ને એની તને ખબર નથી. એ મારો બેટો સીધી રીતે મારી સામે લડી ન શકતો ને, એટલે આ એની છોકરી થ્રુ મારા ભાઈને ફસાવ્યો અને મને ઝુકાવવા માંગે છે. પણ સાંભળી લે, એવું કંઈ નથી. હવે તમે તમારા મનમાં છે ને આ ખોટા વેરઝેર ભર્યા નહીં કાઢી નાખો. બસ કરી જા. આ તું શું જાય કે આઈને લગ્ન કરાવી દો એટલે મારું માથું નમી જાય, એટલે તું મને ઝુકાવવા માંગે છો ને? નમવાની વાત નથી. તમને તમારા ભાઈની ખુશી વાલી છે કે તમારા વેરઝેર તમારી દુશ્મની વાલી છે? નહીં ને આમાં તમારો ભાઈ એનો જીવ આપી દે તો શું કરશો તમે? પણ નહીં, તમે તમારા ભાઈનો જીવ દેવા દેવો નહીં, કારણ કે તમે કોઈ દિવસ કોઈને પ્રેમ નથી કર્યો, એટલે તમે ના સમજો કે પ્રેમ શું કહેવાય. બસ હવે તું છે ને તારું મોઢું બંધ રાખ તો વધારે સારું. મને ખબર પડે છે કેટલી બી હો થાય. હા, એના બધા કાવા દાવા છે. હા, પ્રેમ જેવું કાંઈ નથી. અને તું કહેશો દેવો એનો જીવ આપી દે. આ એટલો ગાંડો ને તે જીવ આપી દે. અને જેને પ્રેમ કર્યો હોય ને એને જ ખબર હોય કે જીવ દે કે ના દે. પણ તમારામાં તો દિલ જેવું કાંઈ છે નહીં, દયા ભાવના કાંઈ છે જ નહીં, કારણ કે તમે તો પ્રેમ કર્યો જ નથી મને કોઈ દિવસ. એટલે હવે વિચાર કરી લો, કદાચ ન કરે નારાયણ, આપણા બે પ્રેમ કર્યો હોત તે એકાબીજાને, અને આપણે બે ભેગા નથી આવત તો અત્યારની જ વાત કરો. હાલો, ન કરે નારાયણ ને ભગવાન મારો જીવ લઈ લઈ તો તમારા વગરના રહી શકશો? તો એને પણ હાસો જ પ્રેમ કર્યો છે એકાબીજાએ. મને કે તમને કંઈ થઈ ગયું હોય તો આપણે એકાબીજા વગર એકાબીજા રહી શકશું? રહી શકશો? ખાલી હા કે ના એટલું કયો. મને ખબર છે તમારા વગર ના રહી શકો, તો એ જલ્પા વગર કઈ રીતે રહી શકે, અને જલ્પા દેવાભાઈ વગર કઈ રીતે રહી શકે? એ બેયના ખાલી ફેર જ નથી ફેરે એટલું છે. અગ્નિ સાક્ષી અને ખાલી વસન નથી આપ્યા એટલું જ છે. બાકી એ બે એકાબીજાના મનથી પોતાના થઈ ગયા છે. તમે એકવાર તમારા ભાઈના મોઢા સામું તો જોવો. પણ નહીં, તમને ખબર નહીં પડે, એટલે તમને સમજાવવાનો કંઈ ફાયદો નથી. આ તમને સમજાવીએ એટલે પાણા ઉપર પાડી રડીએ ને એવું થાય છે. મેં કંઈક વાત કીધી તમારા મગજમાં ઉતરે ને તો બેહાડીને રાખજો. બાકી આગળ તમને જેમ ઠીક લાગે એમ. જો તમારા ભાઈની ખુશી વિચારતા હોય ને તો આ હંધુય વેરઝેરને ભૂલી જાઓ અને તમારા ભાઈનું હસતું મોઢું એકવાર જોઈ લ્યો.
હા જ્યારે બાપુ ગુજરી ગયા ને તમારા, ત્યારે તમારા ભાઈની બધી જવાબદારી તમારા ઉપર જ દઈને ગયા હતા કે નહીં? અને ત્યારે તમે તમારા બાપુને વસન આપ્યું હતું કે મારા ભાઈને ખુશ રાખવા હું ગમે એ કરીશ, પણ નહીં, અત્યારે વેરઝેર નહીં ભૂલી શકે. અને તમને સમજાવવી મારા માટે નકામું જ છે. જલપા, ઓ જલપા, હા બા. હું વિચાર કરતી હતી બેઠી બેઠી. કાંઈ નહીં બા, રોટલા ઘડું છું, દેખાતું નથી? એ તો મને દેખાય છે, પણ મને એ દેખાણું કે તું કંઈક વિચાર કરતી હતી. મેં 2 વાર તને ટવકો પાડ્યો ને તોય તે સાંભળ્યું. કંઈ નહીં બા, એ તો છે ને ખાલી એમ જ આ રોટલામાં ધ્યાન હતું ને એટલે. એમ? રોટલામાં તારું ધ્યાન નહોતું એ મને દેખાઈ ગયું. તું કંઈક વસાર કરતી હતી. હું આમ હમણાંથી કંઈક ખોવાયેલી બહુ રહેશો બટા તું. બા, હા, કેવું તો ઘણુંય છે, પણ આ જીભ છે ને ના પાડે છે કે ન બોલું ને તો સારું છે. હવે આ તારી માને નહીં કહે તો તું કોને કહીશ બેટા? એ હંધી એ વાત હાસી, પણ જો વાત કહીશ ને તો આ મર્યાદા આડી આવે છે, એટલે કહેવાનું મન નથી થતું મને. હા, એ તો મારા ને તારા બાપુના સંસ્કાર છે તને કે તું અમુક વાતો અમારી મર્યાદા તોડીને કહી નથી શકતી બેટા. પણ તું આમને આમ ક્યાં સુધી મૂંઝાયા કરીશ? આ તું મને કાંઈક વાત કરીશ ને તો એનો રસ્તો નીકળશે. બા, હા, હું એક છોકરાને પ્રેમ કરું છું. હે? તું હું વાત કરે છે? આ તને બોલતા જરા કે કાંઈ વિચાર આવ્યો? અરે રે, અમે તને આ બેનપણીના ઘરે બેહવા જવાની ને બધી છૂટ દીધી અને તું આ પગલું ભરી બેઠી. આ તારા બાપુને ખબર પડશે ને તો મને ને તને બેવને મારી નાખશે. બાઈ હંધી વાત હાસી, મેં તો હજી પ્રેમ જ કર્યો છે ને, હું ક્યાં ભાગી ગઈ છું? મારે ભાગવું નથી એટલે તો મેં તમને વાત કરી છે ને. પણ એ છોકરો છે કોણ? પેલો દેવો. હું વાત કરે છે તું? છોકરી ઈ દેવો? અરે ઈ દેવાના ખાનદાનને ને આપણા ખાનદાનને દુશ્મની હાલે છે અને તું એની હારે પ્રેમ કરીને બેઠી. એટલે તો નહોતી કહેતી બા કે મને મર્યાદા આડી આવે છે. આ તો તમે મને વધારે પૂછ્યું ને એટલે મેં તમને કીધું. આ તને મર્યાદા આડી ના આવી, બરાબર છે? આ દુશ્મની હતી એ તને ખબર હતી એટલે તું કઈ નહોતી આપતી. આ તો તને મેં વધારે પૂછ્યું ને એટલે તું બોલી. તને કાંઈ વસાર નો આવ્યો પ્રેમ કરતા પહેલા કે આ અમારા દુશ્મનનો છોકરો છે એમ? પણ બા, દુશ્મની તો તમારે લોકોને છે ને, એમાં અમારો શું વાંક છે? એટલે તમારો કાંઈ વાંક નથી એટલે અમારે હું તારા હક પણ જોડી દેવાય એની હારે? બા, ખાનદાની ખોયડું છે અને સુખી પરિવાર છે, તો તમારી દીકરી એમાં જાય તો તમને શું વાંધો છે? ખાનદાની ખોયડું છે ને એ વાત સાચી છે, પણ આપણા પરિવારને ને એના પરિવારને છે ને વર્ષો જૂની દુશ્મની છે, એટલે આ તો કોઈ કાળે ન બને. બા, તમે માની જાઓ અને મારા બાપુજીને મનાવો ને, છોકરો હારો છે. જો તું માનવાની વાત કરે છે ને તો હું તો માં છું ને તો મન મારીને માની લઉં, પણ તારા બાપુને મનાવા ને એટલે આગના ભડકામાં હાથ નાખવા જેવી વાત છે. બા, તો શું તમે કયો ન્યા જ મારે લગ્ન કરવાના? મારી પસંદગીના છોકરા એ લગ્ન નહીં કરવાના? હા, અમે કહીએ ન્યા જ તારે લગ્ન કરવાના. તારી પસંદગીનું છે ને આમાં કાંઈ નહીં હાલે ને તે પસંદગી કરી તોય કોની? દુશ્મનના છોકરાની? અરે કોઈક બીજા છોકરાની કરી હોત ને તો તારા બાપુ હોંશે હોંશે તને પરણાવત. પણ બા, હું એક જ વાત કહું છું કે દુશ્મની તમારા લોકોને છે, એમાં મારે શું? એટલે તારું કહેવાનું એમ છે કે તારા માટે થઈને અમારે દુશ્મની ભૂલી જવાની? એમ વાત નથી બા, મેં દેવને સાચો પ્રેમ કર્યો છે અને એ પણ મને સાચો પ્રેમ કરે છે. એ આ સાચો પ્રેમ ન કહેવાય. આ તમારી ઉંમર છે ને
એનો બધો છે ને તે અભરખો છે આ, બીજું કાંઈ નથી. બા માની જાઓ ને, મારા બાપુજીને મનાવો ને. બા એમ હું કરો છો? હાલ, હું તો કદાચ માની જઈશ, વેર ઝેરે ભૂલી જાવ, અને એવું લાગે કે હાલો ભાઈ આ તમારા હક પણ થાય ને તો તમે પરણી જાવ ને તો આપણા વેરઝેર પતી જાય. પણ તારા બાપાને મનાવવા બહુ આકરા છો. તમે પ્રયત્ન તો કરો મનાવવાનો. સારું, હું પ્રયત્ન કરીશ. લ્યો પાણી. કેમ કહું. આધા હે? માગ્યા વગરનું પાણી પાયું? લે, આ તમે વાડીએ આંટો મારવા ગયા હતા કે ગામમાં? વાડીએ જ ગયો તો, થોડુંક કામ હતું ત્યાં. હા, મને લાગ્યું જ વાર લાગી એટલે કે વાડીએ ગયા હશે. તે પણ પાણી તમે એમ કહો છો કે માયગા વગર દીધું તે કાં કોઈ દીએ તમને મેં વગરમાં કે પાણી જ નથી દીધું? ન દીધું હોય તો જ કહેતો હોય ને, અને એ સમજી જવાનું કે બાયું હા. કોઈ પણ કામ કીધા વગરનું કરે ને એટલે એની પાછળ કાંઈક ને કાંઈક રહસ્ય છુપાણેલું હોય. બરાબર, તમે બહુ જલ્દી સમજી ગયા મારે કીધા વગર. કહું, મારે તમને એક વાત કરવી છે. હા, પણ એટલે તો મેં અગાઉ તને કીધું કે આ તે કામ કર્યું એટલે કાંઈક કહેવાનું હશે, એટલે કાંઈ એમાં સોડા ઝાટક્યા વગરનું થોડુંક કહી જો જે કહેવાનું હોય. બીજું શું? વાત તો એવી છે ને, આમ એમ થાય છે કે કહું કે ન કહું, કહું કે ન કહું. આમ એમ થાય છે કે કહી દઉં, અને કેવા હાટું મારી જીભ નથી ઉપડતી. હવે વાતમાં મોન નાખ્યા વગરની વાત કરી તો વધારે સારું, જે કહેવું હોય. બીજું શું? તમને નથી લાગતું કે આપણી દીકરી જલપા મોટી થઈ ગઈ છે? આજે મોટી થઈ ગઈ છે તો એને સારું છોકરો ગોતવાનું ચાલુ જ છે. ચાલુ જ છે છોકરો ગોતવાનું, પણ તમે છોકરો ગોતશો અને એ છોકરી જો નહીં ગમાડે તો? એવું છે ને, આપણા ખાનદાનમાં નથી. બાપ જે નક્કી કરે ને દીકરીએ ત્યાં જ લગ્ન કરવાના હોય. વાત તો તમારી સાચી છે, પણ અત્યારે જમાનો બહુ બદલાઈ ગયો છો પાછો. તમારો ભલન બદલાણો, હું નથી બદલાણો. તમે નથી બદલાણા, પણ આપણી છોકરી બદલાઈ ગઈ છે. એટલે હા, જલપા એક છોકરાને પ્રેમ કરે છે. હું પ્રેમ કરે છે? કોણ છે એ છોકરો? ઘર ખોરડું સારું છે અને ખાનદાને સારું છે. પણ છે કોણ એ? આ ઓલો આપણા ગામમાં રાજ નથી, એનો ભાઈ દેવો. ફરીવાર બોલતો. દેવો રાજનો ભાઈ. હું રાજનો ભાઈ દેવો? ખબર છે કે આપણે એ લોકો હારે વર્ષો જૂનું વેર છે, અને એ છોકરાએ આપણી છોકરીને ફસાવી. આપણી છોકરીને એ છોકરાએ ફસાવી છે ને, એ વાત ઉપરથી મને સમજમાં આવે છે કે આપણે એ લોકો હારે વર્ષો જૂનું વેર છે, એટલે આપણે એની સામે નમતું નથી જોગતા ને, એટલે આ એક દીકરીના બાપને નમતું જોખવા માટે જ એ લોકો આ ચાલ ચાલ્યા છે. હવે સાંભળો, એ ચાલ ચાલી કે જે કર્યું એ, પણ આપણે આપણી મરજીથી એ દીકરીને ક્યાંક દીધી હોય તો દીકરીનો બાપ તો નમીને જ રહે ને. અરે પણ આપણી મરજીથી દીધી હોય તો ને. અને આ હું તો એમ કહું, મલકમાં ક્યાં છોકરાની તાણ છે કે નહીં નહીં એને દુશ્મનનો છોકરો જ મળ્યો. એ આ તો હંધુય મેં એને સમજાવી હતી, પણ મને શું કહે છે કે મારા લગ્ન એની હારે નહીં કરાવો ને તો કે હું આપઘાત કરાઈ ગઈ. અરે આપઘાત કરીને મરી જાય ને એ મારે હાલશે, બાકી એ ઘરનું પાણી તો મારી દીકરી ક્યારેય નહીં ભરે. તો એ આપણી છોકરી કુંવારી આપઘાત કરશે તો લોકો વાતું નહીં કરે? અરે લોકોને જે કહેવું હોય ને એ કે, બાકી આ વાત મને મંજૂર નથી એટલે નથી. એની કરતાં ઘરની વાત ઘરમાં રહીએ. મારું કીધું માનો તો વેરઝેર ભૂલી અને ત્યાં લગ્ન કરાવી દે તો કેમ રે? નહીં, હું વેરઝેર ભૂલી જાત બીજી કોઈ પણ વાતે, પણ આ લોકોએ સામે આવીને મને ઉશ્કેરવાનો રસ્તો ગોત્યો છે કે નહીં, મારી ઇજ્જત ઉપર મારી આબરૂ ઉપર ઘા કર્યો છે, એટલે છે ને એ લોકોને તો હું છોડીશ જ નહીં. પણ એમ નહીં, વેર વધારવાથી વધે છે. આ બાને જો કાંક પરિવાર એક થતા હોય ને. અરે પરિવાર એક પ્રેમથી થાય, આ દગાથી ન થાય. એ લોકોએ આપણે હારી દગો કર્યો છે અને તું એના ગાણા ગાશો. હવે આપણે કહીએ છીએ કે દગો છે માણસની દ્રષ્ટિએ, પણ ઉપરવાળાની મરજી શું હોય એ આપણને શું ખબર છે? ઉપરવાળાની મરજી જે હોય એ, બાકી મારી મરજી એ છે
કે મારી દીકરી એ ઘરનું પાણી ક્યારે નહીં ભરે, બરાબર? તમારી મરજી આ હતી ને તો મારી મરજી આ જ હતી. મેં એને પહેલા બહુ સમજાવ્યું પણ એ છોકરી ન સમજી તે ન સમજી. એ ભલે ન સમજી, બાકી હું અત્યારે જ એના ઘરે જ આવું છું અને આ જોઈ લઉં છું કે કેટલું પાણી છે એનામાં. ઓહ, આવો આવો. આજ તમે મારા આંગણે ભૂલા પડી ગયા? પડવું જ પડે ને, તે કામ જ એવા કર્યા છે એટલે. અરે મેં વળી એવા શું કામ કર્યા કે તમારે મારા આંગણે ભૂલું પડવું પડ્યું? જો હામી સાથે લડવાની તારી હિંમત નહોતી એટલે તે મારી પીઠ પાછળ ઘા કર્યો, એમને? બોલોમાં જરા ધ્યાન રાખો. હું એટલો કાયર નથી કે તમારી પીઠ પાછળ ઘા કરું. અને તમે શું વાત કરો છો? હા, કે ખુલાસો કરશો તો ખબર પડે. હું તારા ભાઈની વાત કરું છું, મારી દીકરીને ભોળવી છે. અચ્છા, જુઓ, આ મારા ભાઈએ છે ને તમારી દીકરી નથી ભોળવી, પણ મને તો એવું લાગે છે કે આ અંધાય તમારા ખેલ હોય. બસ, હું એવો એટલો હલકટ નથી કે કોઈની પીઠ પાછળ ઘા કરું. આ તું પોગી કેમ નહોતો ને એટલે તે મારી ઇજ્જત ઉપર ઘા કર્યો છે. ના કાકા, એવું કાંઈ નથી. તમે શાંતિ રાખો પહેલા અને આ હંધાઈની વાતને સાંભળો તમે. હા, બે શાંત થઈ જાઓ. તમે શાંત થઈ જાઓ થોડા. જુઓ, તમે સમજો બસ, તું તો એક શબ્દ નહીં બોલતો, સમજો? તે કામ એવા કર્યા છે ને એટલે મહેરબાની કરીને મૂંગો રહેજે, નકર મારો હાથ ઉપડી જશે. શાંતિ રાખો ને કહું છું થોડીક. જે વાત શાંતિથી થતી હોય શાંતિ શાંતિ, આ શાંતિ રાખીને બધું લૂંટાઈ ગયું. હજી કહેશો શાંતિ રાખું? જો તમે હા ખોટે ખોટો ગુસ્સો કરી રહ્યા છો. હા, વાતને સમજવાનો પ્રયત્ન કરો. હા, કોઈ છે ને કોઈએ ખેલ નથી આદર્યા. હા, બધા વિધિના વિધાન છે. પણ તો પછી તને ખબર છે કે આપણી પેઢીઓને વર્ષોથી વેર હાલે છે, તો તારા ભાઈને તો તારે સમજાવાય કે નહીં? કાકા, આ જોડી તો ઉપરવાળા બનાવે છે, આપણે તો ખાલી એના નિમિત્ત છીએ. અને એ બેના મન મળી ગયા છે તો આપણે વડીલો હું કામ આપણા વેરઝર નથી ભૂલી શકતા? હું તો તમને એમ જ કહું છું કે બેને આશીર્વાદ આપીને અપનાવી લો ને લગ્ન કરાવી દો. અને મારી વાત સાંભળો, આ વેરની આગને વધારે છે ને વધારશો નહીં. એમાં તમે જેટલું ઘી ઓમશો ને એટલો વધારે ભડકો થશે. વેરની આગમાં ઘી આણે ઓમવું છે. હું ક્યારેય એની હામો નથી આવ્યો, પણ હાથે કરીને એના ભાઈને સડાવ્યો અને આપણી દીકરીને ભોળવી. હું કામ? એને બસ હાથે કરીને વેર ઊભું કરવું હતું. મારી વાત સાંભળો, આપણી દીકરી કાંઈ નાની ગગી તો છે નહીં કે એને કોઈ ચોકલેટ દે ને રહીએ ભોળવાઈ જાય, બરાબર? કદાચ એ છોકરાનો વાંક થોડોક વધારે હશે તો આપણી દીકરીનો થોડોક ઓછો હશે. ઉંમર બેયની હરખી છે ને, આ જવાની છે ને, એટલે મારી વાત માનો ને તો બેના લગ્ન કરાવી દો. આમાં ઉપરવાળાનો કંઈક સંકેત હશે કે આ બે એક થાય ને તો આ પરિવાર બે એક થઈ જાય અને આપણા વેર જતા રહે વર્ષો જૂના. વેરઝેર ભૂલું હું? અરે એણે આપણા કુટુંબમાં કોકને મારી નાખ્યો હોત ને તો હું ભૂલી જાત, પણ કામ એના ભાઈએ એવું કર્યું છે ને કે જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધીથી મારા કાળીજીથી ડામ જાય એમ નથી. બસ ભૂપત કાકા, હા, જેટલી આગ તમારા દિલમાં લાગી છે ને એનાથી 10 ગણી આગ મારા દિલમાં લાગી છે. પણ સમય અને સંજોગ એવા છે ને એટલે હંધુય ભૂલવું પડે. જુઓ, મેં મારું મન બનાવી લીધું છે. આ લોકો એકબીજાને પ્રેમ કરે છે અને એણે કોઈ જાણી જોઈને નથી કર્યું. હા, બધું એની લીલા છે. અને બીજી વાત, તમે મારી સામે આવો ને તો મને કાળ જ ચડે છે, પણ એ કાળને હું ઘોળીને પી ગયો છું. કારણ કે આપણા વેરની આગમાં હા નિર્દોષોનો શું વાંક? જો એકબીજાને પ્રેમ કરે છે. જો તમે મારા વડીલ ઠેકાણે છો, જો તમે ખાલી વેત નમતા હોય ને તો હું તમારા શરણ પકડવા તૈયાર છું. તમે તો દીકરીના બાપ છો, ઝૂકવાનું તમારે હોય, અને હું તો દીકરાનો બાપ થઈને ઝૂકવા તૈયાર છું. તો પછી સમજો, વિચારો ક્યાં સુધી હાલશે આ બધું? આજ તમે મારશો, કાલ હું મારીશ, તમને લોહી નીકળશે, મને નીકળશે,
નુકસાન તો આપણે બેન જ છે ને. ભગવાને આપણને એક રસ્તો દેખાડ્યો છે કે આ બંને એકબીજાને પ્રેમ કરી બેઠા. એના જ કારણે કદાચ આ વેર શમી જવાનું હોય ને આપણે ફરી પાછા હતા એના જ થવાના હોય. તો કાકા એ હાથ જોડીને વિનંતી કરું છું, થોડુંક વિચારો અને હા બેને એક થવા દો. ના ભાઈ, તારે હાથ જોડવાની જરૂર નથી. પણ તારી આ વાત ઉપરથી મને એમ લાગે છે ને કે હું મારી જગ્યાએ ખોટો હતો. કારણ કે આપણે કહેવતમાં ઘણીવાર સાંભળ્યું છે કે વેરથી વેર ક્યારેય નથી શમતું, અને વેર તો પ્રેમથી જ શમે છે. પણ તમે કહો એમ કે આ ભગવાનનો કાંઈક સંકેત હશે અને આપણું જૂનું વેર ભૂલી અને આપણે એક થઈએ. હા, એ તમારી વાત 100% હાચી. ઓલું કહેવાય છે ને કે પ્રેમ છે ને એ તો બહુ પવિત્ર હોય છે, અને આ બંને એકબીજાને એનું હૈયું આપી બેઠા, અને એને કારણે આજે આપણે ફરી એક થયા. તો હવે આજથી આપણે આ બધા વેર ઝેર ભૂલીને એક નવા માર્ગ ઉપર ડગલા માંડીએ અને આ બંનેના લગ્ન ધામે ધૂમે કરીને આ આખા ગામમાં એક મિસાલ ઊભી કરીએ. અને હા, આ બંને છે ને એટલા તો ખાનદાન છે કે બે પ્રેમ કરતા હતા. એમને ખબર હતી કે આપણા બંને ઘર વચ્ચે દુશ્મની છે, તો એ બે ભાગી ન ગયા. એમણે આપણને વાત કરી, આપણી આબરૂ સાચવી છે ને. હા કાકા, સાચી વાત છે. અને હવે તમે બે ઊભા છો, હું આશીર્વાદ લઈ લ્યો મોટાના. સુખી રહો. સુખી જુઓ ભૂપત કાકા, હવે જેમ બને એમ હા બેના જલ્દીથી છે ને આપણે ઘડિયા લગ્ન લઈ લેવાના છે. એટલે કાં મુહૂર્ત તમે જોડાવી લ્યો ને કાં પછી અમે જોડાવી લઈએ. હવે જેમ તમે કહો ને એમ જ કરવાનું છે, અમારે કાંઈ જોવરાવવાનું નથી. હા તો કાંઈ વાંધો નહીં, આપણે ગોર મહારાજને બોલાવી અને જલ્દીથી મુહૂર્ત જોડાવી અને અત્યારે જ બોલાવી લ્યો ને, શુભ કામમાં વાર છે ને. દાદાને બોલાવી. મેં વાત કરી દીધી છે. જોવો, ખબર જ હતી, મને ખબર જ હતી, પણ આ વાતની તને ખબર છે. આ રસ્તો તે જ સીંજો હોય, મને ખબર હોય તારી. હાલો હવે અંદર બેસું કે અહીંયા ઊભા રહેવું હવે બધા? તું એક કામ કર, તમે બે જાઓ અને ચા બનાવો. હા હા, તો જલપા ચા બનાવશો ને આપણે બધા પીવું. સારું ભૂપત કાકા, હવે આજથી આ વેર ઝેર અહીંયા પૂરા થાય છે. નવી ઘોડીનો નવો દા. હા, અને અમારા ઘરે રોટલા ખાવા આવવાનું છે તમારે. હવે તો પછી- વેભાઈ વેલા થયા છે ઈ તો હા, આવું અને જ. તમે કહેશો ને એ દી અમે આવશું પછી તમારા ઘરે.